મિત્રો જય દાદા દ્વારકાથી જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરી ભરોસો. ભરોસો એટલે શું? કે જે માણસ પોતાના જીવ કરતા વધારે જેના ઉપર વિશ્વાસ મૂકે, જીવનમાં કોઈ દિવસ પરાયું ન સમજે અને પરાયું ન સમજતા સર્વત્ર પોતાનું એને સોંપી અને એના ઉપર જે વિશ્વાસ રાખે ને એને ભરોસો કહેવાય. ભરોસો માણસના જીવનની અંદર ખૂબ જરૂરી છે. માણસના જીવનમાં મિત્રો ભરોસો ન હોય ને તો કદાપી આપણે જે જીવન જીવીએ છીએ ને એ વાત કરીને તો જીવન જ ન ચાલે. પણ ભરોસાના પ્રકાર હોય. વ્યવહારિક ભરોસો, ધાર્મિક રીતે જતા હોય તો ભરોસો, અંગત ભરોસો અને પ્રેમમાં પણ ભરોસો. મિત્રો ભરોસો એટલે આપણું ચલણ છે. ભરોસો એટલે વિશ્વાસ છે. ભરોસો એટલે જીવનની ધરોહર છે. ભરોસા વગર કોઈ વસ્તુ ન ચાલે. આર્થિક પરિસ્થિતિ સધર રાખવા માટે જેમ પૈસા ઉપર આપણને ભરોસો છે કે મારું બેલેન્સ એટલું છે, મને વાંધો નહીં આવે, એ પણ એક ભરોસો જ છે. કારણ કે સરકારે જે ચલણ બહાર પાડ્યું છે ને એની પાછળ અતિ કિંમતી એક વિશ્વાસ અંકાયેલો છે અને એના કારણે આપણે છાતી ઠોકી અને ગમે ત્યાં જઈએ અને પૈસાથી વ્યવહાર કરીએ છીએ ને તો એની પાછળ સરકારે આપેલો આ જીવન ચલાવવા માટે આર્થિક સદ્ધરતા જેના થકી કહેવાય એવા જે આપણું ચલણ છે ને એક ભરોસો છે. એવી જ રીતે કુટુંબ, પરિવાર, અન્ય સંબંધો, પતિ પત્નીના સંબંધો, આ બધું ભરોસા ઉપર ચાલે છે. પણ ભરોસો ટકે ક્યારે? ભરોસો ટકે ક્યારે? તો મિત્રો ભરોસો ત્યારે જ ટકે કે તમે કોઈ પણ ઉપર ભરોસો મૂકો ને ત્યારે એને ભરોસાથી જુઓ. તમે કોઈ પણ વસ્તુ ભરોસા ઉપર ફક્ત તમે ભરોસો મૂક્યો છે એથી ન ચાલે. એનો ભરોસો પણ કેટલો મજબૂત છે, એના પાછળ શું રહસ્ય છે એ સમજી ત્યારે ભરોસો ટકે. કોઈ પણ વ્યક્તિ પરસ્પર ભરોસો મૂકતી હોય ને ત્યારે મિત્રો એના જીવનની અંદર એને ઘણું જોયું હોય છે અને જે તમે જોયું હોય છે ને એ તમારા હૃદય સ્પર્શ કર્યું હોય છે અને એ હૃદય સ્પર્શ કરેલું
પરસ્પરસ હૃદય સ્પર્શ કરેલી જે વાત છે ને, અને એ વાતમાં એને દમ છે ને, અને એ દમ જ્યારે દ્રઢ થાય છે ને જીવનમાં, ત્યારે એનું ભરોસાનું રૂપાંતર થાય છે. આ ભરોસો મિત્રો ઘડીકમાં તૂટતો નથી, પરંતુ આ ભરોસો તમને એવું લાગે છે ને કે તૂટ્યો, તો તમે કઈ રીતે તપાસશો? તમને એવું લાગે છે કે આ ભરોસો આપણો તોડ્યો છે, ભરોસો તૂટ્યો છે? તમે એક ઝીણી ઝીણી નાની નાની વાતથી શરૂઆત કરી કોઈ પણ પરિસ્થિતિનો આંક સમજ્યા વગર જ્યારે તમે જે વસ્તુ ઈચ્છો છો એ મુજબ ઘણી વાર થતું નથી, તો તમે એવું સમજો છો કે મારો ભરોસો તૂટી રહ્યો છે, અને સામેનું વ્યક્તિ તમને કહેતું હોય કે મેં ભરોસો તોડ્યો નથી, મારી આ પરિસ્થિતિ છે. તો મિત્રો ભરોસો એ તૂટ્યો નથી એમ જ્યારે કહે છે ને, ત્યારે એક પરિસ્થિતિ ઉપર નજર કરો. એક પરિસ્થિતિને તમારા જીવનની અંદર બુદ્ધિપૂર્વક એને ડોક્યુ કરી અને જુઓ, હૃદયથી જુઓ, તો તમને ખબર પડશે કે વાસ્તવિકતામાં જે આપણને એમ લાગે છે કે ભરોસો તોડે છે, એ ભરોસો તોડે છે કે એની પણ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ભરોસો તમને કોઈ પણ ઉપર હોય ને, તો એક પેલા જીવનમાં યાદ રાખજો કે જે વ્યક્તિ ઉપર તમને ભરોસો હોય ને, એને પેલા નાની નાની શંકાથી જોવાનું બંધ કરો, તો તમારો ભરોસો ટકશે. તમે જ્યારે વ્યવહારિક પદ્ધતિથી, તમારી વૈચારિક પદ્ધતિથી નાની નાની રીતે તમે કોઈ સમસ્યા સર્જાય અને એ સમસ્યાની અંદર પરસ્પરસ ક્યારેક એવું લાગે કે આ મારાથી દૂર થાય છે, આ મારા નજીક આવે છે, આ મને આમ કરે છે, તેમ કરે છે, તો ભરોસો છે ને તમારો તૂટી જશે. કારણ કે તમારી બુદ્ધિ શંકાના સાયામાં છે. જ્યારે માણસના જીવનમાં શંકા ઉત્પન્ન થાય ને, ત્યારે માણસના જીવનની અંદર અવળું સૂજે. આપણે છે ને ભજન, શંકારે પડીને અવળું સૂજ્યું. અને શંકા છે ને એ માણસના જીવનમાં જીવવા માટે મોટું ઘાતક શસ્ત્ર છે. શંકા તમને પડી અને એમાં તમે એનું મંથન કર્યું એટલે તમે મરી ગયા. પણ શંકા પડી, એનો બુદ્ધિપૂર્વક વિચાર કરી અને એના મૂળ સુધી તમે પહોંચ્યા ને, તો તમે ઉગરી ગયા. મિત્રો જીવનમાં હંમેશા માટે યાદ રાખજો, તમારે ભરોસો ટકાવવો હોય ને, તો શંકાને ઘર ન થવા દેશો. ઘરમાં તમારા જીવનમાં જો ઘર કરી ગઈ ને, અને શંકાની દ્રષ્ટિએથી તમને કોઈને જોયું ને, તો તમારો ગમે તેવો સંબંધ સામે વાળો સાચવવા માંગતો હશે ને, તો તમે નહીં સાચવી શકો. કારણ કે તમારા જીવનની અંદર જે શંકા છે ને, એ જ તમારો ભરોસો તોડે છે, એ જ તમારા જીવનને ખતમ કરે છે. કારણ
કારણ કે ભરોસાથી તો માણસનું જીવન ચાલે છે, ભરોસાથી તો માણસ આજ એકબીજાની હૂંફથી જીવે છે, ભરોસો તો થી આ દુનિયા ટકી છે. બસ ભરોસો જીવનમાં ખતમ થયો ને એટલે હાથમાં કશું જ નથી આવતું. બસ પછી એક વિચાર જ રહે છે કે આવું ન કર્યું હોત તો. એટલા માટે મિત્રો કહું છું, યાદ રાખજો કે ભરોસો ટકાવવો હોય ને તો ભારોભાર ભરોસો રાખજો, ખુલ્લા દિલથી કહેજો. અને વારંવાર પરિસ્થિતિ નિર્માણ એવી થતી હોય તો વિચારમાં લઈ લેજો કે આવી આની પરિસ્થિતિ છે, આવી આના ઉપર તકલીફ આવે છે, પરંતુ આ માણસ મને સમજ્યા વગર, મને જાણ્યા વગર, મારી સાથે વ્યવહાર કર્યા વગર રહી શકતો નથી. તો એનો મતલબ એમ સમજો કે તમારો ભરોસો હોય તો ઈડો નથી. તમે ખુદ ભરોસો સમજવામાં થાપ ખાઈ રહ્યા છો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.